તો એ દિવસે મારી બાએ બહુ સરસ જવાબ આપ્યો. મારી બા સ્કૂલ નથી ગયા, પણ મારી બા 500 ભજન મોઢે ગાય છે. એવી માનો હું છોકરો છું, એટલે માં આવી સમર્થ હોય તો છોકરો આવો જ હોય. તો મારી બાએ મને બહુ સરસ જવાબ આપ્યો મને કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે ગરીબ છીએ. તો મેં કીધું હવે શું કરું? તો કે હવે સારા કર્મ કરો. અને સાહેબ એવું માફક આવી ગયું. એ મંદિરોમાં ચપ્પલ ગોઠવવા જતો હતો, આરતીમાં ઘંટડી વગાડવા જતો હતો, કોઈ સાધુ ભગવંતોને રસ્તો ક્રોસ કરાવતો હતો, અંધ સ્કૂલમાં જઈને એમની જોડે વાતો કરતો હતો. મોરારી બાપુ, ડોંગરેજી મહારાજ, શંભુ મહારાજ, પાંડુરંગ દાદા જેવા સંતો આવતા ત્યારે પ્રસાદી વેચવા જતો. અને ત્યાંથી સાયકલ નથી, આજે મર્સિડીઝમાં ફરું છું. આખી દુનિયા જોઈ. દુનિયા જેને સુખ કહે છે, સંપત્તિ કહે છે, બધું જ ઈશ્વરે મને આપ્યું. એક હોટલમાં હું વેઇટરની જોબ કરતો હતો. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ 84 to 87. અત્યારે અમદાવાદમાં સિંધુ ભવન રોડ ઉપર મારી 2 મસ્ત હોટલ છે ને, એમાં 350 વેઇટર છે મારી હોટલમાં. સ્કૂલમાં ફી ભરવાના પૈસા નહોતા, 48 રૂપિયા પર એનમ. અત્યારે ગુજરાતમાં આણંદ પાસે 650 એકર જમીનમાં 2500 કરોડની સ્કિલ યુનિવર્સિટી મારી બની રહી છે. હું તમને મારી યશગાથા પૈસાની સફળતા કહેવા નથી આવ્યો દીકરા દીકરીઓ, પણ ધીસ ડે મસ્ટ બી અ ટર્નિંગ પોઈન્ટ ઓફ યોર લાઈફ. કેટલાક મિત્રો મારા જેવા જે અંદર અંદર વાતો કરે છે. આપણે 1 રૂપિયો લીધો નથી અહીંયા આવવાનો, એટલે તમે કહેશો એટલે આપણે જતા રહીશું. કે તમારી પાસે ટાઈમ નથી તો આપણી પાસે તો બિલકુલ નથી બોસ. એટલે જેને શાંતિથી સાંભળવું એ બેસે, ના સાંભળવું બહાર જાય. બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા. 25 વર્ષ સુધી જીવનમાં શું કરવું ખબર જ નથી. ઘરેથી હેડ કરે એટલે અહીંયા આવે ને, અહીંથી ટેન્શન થાય એટલે ઘરે. પછી પ્રેમ થઈ જાય છે, લગ્ન થઈ જાય છે, આખા સુરતમાં ફરે, લાયો લાયો. પછી વરસમાં લાલીઓ આવી જાય, હરી ઈચ્છા. હવે હરી તો દર વર્ષે ઈચ્છા કરે. અને પછી 2 ટાઈમ પૂરું થતું નથી ને એવરેજ 60 કરોડ લોકોને સરકાર ખવડાવે છે. ચોઇસ ઇઝ યોર્સ કે અહીં રહેવું છે કે ત્યાં જવું છે. 2600 સેમિનાર એક્રોસ ધ વર્લ્ડ કર્યા. એકમાત્ર જેમાં પવન છે, તમે એની વાત સાંભળી જ નહીં બરાબર. યુવા અનસ્ટોપેબલ કરીને કરોડો રૂપિયા કમાઈ શકે એવો છોકરો આજે 200-300 કરોડ રૂપિયાનું ચેરિટીનું કામ લાઈને લોકો માટે કરે છે. વી આર હિયર ટુ ઇન્સ્પાયર યુ. અમે તમને જસ્ટ સ્પાર્ક કરવા આવ્યા છીએ. અમારો આ ધંધો નથી, મારો ધંધો બીજો છે. પણ મને બી એમ થાય છે કે સાયકલ પરથી મર્સિડીઝ પર જઈ શકાય છે, પણ મર્સિડીઝ એ સફળતા નથી. લુઈ વિટોનનો બેલ્ટ પહેરવો એ સફળતા નથી. તો સફળતા શું છે? વોટ ઇઝ પર્પઝ ઓફ લાઈફ? ખબર જ નથી. કેમ જન્મ્યા મા બાપને ખબર, આવી ગયા તો આવી ગયા, અને કેમ મરી ગયા એ ખબર નથી. 50 માણસ ભેગું થતું નથી. તો આજે જે મેઇન મારો જે હેતુ છે કે હું આ કંઈક એવી વાત કરીને જાઉં. જુઓ, 1984માં મારું 12મું થયું. આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર. આઈ ચૂઝ સાયન્સ. આઈ એમ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ ઓફ માય સ્કૂલ. બધું જ મોઢે આવડે મને. આજે પણ મને NS સોડિયમ, K પોટેશિયમ, NH ફોર H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, C ગ્રુપ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 બધું મોઢે આવડે. 54% આવ્યા. આઈ ગોટ 54% ઇન બોર્ડ એક્ઝામ. તો બધું જ આવડતું હતું, સૌથી હોશિયાર હતો, છતાંય 54% કેમ આવ્યા? કેમ કે આજે ભગવાન મહાવીર કોલેજમાં મારે સ્પીચ આપવા આવવાનું હતું. આપણા પ્લાન કરતાં ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. બોલ, કઈ બી જાય મારી સાથે આવું કેમ થાય? મને ઘણા બધા લોકો પૂછે, સંજયભાઈ તમે પૈસા ક્યાંથી કમાય? મેં તું બેંક લૂંટી. અમારે કોઈ સપોર્ટ નથી. તને હાલા મુકેશભાઈ સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, એવી નોટ છે. દીકરા દીકરીઓ, આઈ એમ 59, ઓલમોસ્ટ મારી 60 વર્ષની ઉંમર છે. હું સવારે 100 ડિપ્સ મારું, 1 કલાક જીમ કરું છું. એન્ડ આઈ ગોન થ્રુ 5000 બુક્સ. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. હું અહીંયા આવતો હતો, એક છોકરો અહીંયા બહાર મળ્યો, આટલે પેન્ટ પહેરેલું, આટલે. મેં પકડ્યો, મેં શું છે? મને કે લો વેસ્ટ. મેં સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. બટન ખુલ્લા હોય, પાંસળીઓ દેખાતી હોય, પહેલી બીજી ત્રીજી. દેશ માટે કરવું છે, તારા માટે કર, દેશ તો ચૂલામ જતો. પણ આ દુનિયામાં સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? આપણને બધા શિખામણો આપે છે, પણ કોઈ લેતું જ નથી. હું તમને શિખામણ આપવા નથી આવ્યો. એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ. આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ.
જીવન સાલું અહીંથી જીવાય છે ને બધું એમ તમને સ્કૂલમાં શીખવાડે સુખનું વિરોધી શું, દિવસનું વિરોધી શું, જન્મનું વિરોધી શું, ડફોર બનાવ્યા બિલકુલ. અને એટલે જ દિવેલ પીધેલા હું આવ્યો ને બધા છોકરા કોઈ હાલ તમે હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો. હમણાં બહાર જ નહીં, સ્કૂટર ક્યાં ગયું, પેલી ક્યાં ગઈ, એ ચિંતા ચાલુ. હું આજે તમને એ વાત કહી જવાનો છું જેથી તમારો રાત્રે 12 વાગે ઊંઘમાં ફોટો હસતો આવે, પણ રહેતો જ નથી. કેટલા ટેન્શન ઓન, there are so many questions and nobody has answer. Today I am here to give you all the answers of life. કે 5000 પુસ્તકો વાંચ્યા, 100 કરોડપતિઓને મળ્યો અને દુનિયા ફરીને મને જે સમજ પડી, મને એમ થયું કે આ દેશ માટે મરવાળા મરી ગયા, દેશ માટે જીવવાવાળા લોકોની જરૂર છે. બિયોન્ડ ધ ગ્રેડ્સ એન્ડ માર્ક્સ ધેર ઇઝ અ લાઈફ. પણ ખબર જ નથી. અને આજે હું તમને ખબર પાડવા આવ્યો છું. તમારી કોલેજમાં 8-10 હજાર છોકરા છે, મને તમે આજે 200-500 અહીંયા લોકો બેસી શક્યા છો. એક પ્રયત્ન તો કંઈક લઈને જજો. આ દુનિયામાં ખાલી લગ્ન કરવા અને સેક્સ માટે નથી આવ્યા, પણ બધું ખોટું શીખવાડ્યું. સુખનું વિરોધી દુઃખ નથી. સુખ પૂરું થાય એટલે દુઃખ શરૂ થાય, અને દુઃખમાં પણ તમે હસતા રહો તો સુખ તમારો હાથ પકડી લે. અમીરી પૂરી થાય, સીધા ના રહો તો ગરીબી શરૂ થાય, અને ગરીબીમાં મહેનત કરો તમારી જેવી નોટો પેદા થાય. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, તમારા કર્મને આધારે નવો જન્મ નિશ્ચિત. 3 દિવસ બ્રહ્માંડમાં આત્મા ફરે. તમને ખબર છે, તમે મરી જાઓ ને એટલે 3 દિવસ આત્મા બ્રહ્માંડમાં ફરે. એક મોબાઈલમાં અહીંથી રિંગ કરીએ ને તે 1 સેકન્ડમાં અમેરિકા લાગી જાય છે ને, તો આ મોબાઈલનો જે આપણો બાપ છે એની કેટલી તાકાત 1 સેકન્ડમાં આપણા આત્માને ક્યાં ફેંકી દે. તો અત્યાર સુધી જે કંઈ છીએ ગયા જન્મના કર્મોને આધારે મા બાપ પતિ પત્ની લક્ષણ પ્રમાણે બધું મળ્યું છે, પણ હવે જે કંઈ મળવું છે એ આપણા હાથમાં છે. અને એ માટેની શરૂઆત કરો દોસ્તો. તો બધા કે છે પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ ધક્કા મારવાના. યંગ છોકરા, તમારાથી મોટી મારી દીકરી છે, મારી દીકરીને ત્યાં દીકરી છે, દીકરાને ત્યાં બધા પરિવાર સાથે રહું છું. યંગ છોકરાઓને કોલેજમાં સ્કૂલોમાં બધા કે ગંદા વિચારો નહીં કરવાના. એટલે આ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. પણ એની સાથે કેમ જીવવું એ કોઈ કહેતું નથી. 4-5 વાતો દીકરા દીકરીઓ કહેવી છે, તમને ખબર જ છે, પણ કરજો. અને આજની તારીખ ઘરે જઈને લખી નાખજો કે વોટ ઇઝ પર્પઝ ઓફ લાઈફ. જીવનમાં શું થવું છે. ઘરેથી સ્કૂટર લઈને નીકળો તો નક્કી તો હોય ને કે કોલેજ જવાનું છે. તો જીવનમાં 18-20 વર્ષના ઢાંઢા થયા તો જીવનમાં ક્યાં જવું છે એ તો ખબર હોવી જોઈએ જ નહીં. ખબર ટકા આવે તો આમ ને ના આવે તો આમ, નહીં જ આવે તારે જા, પૈસા આવે તો આમ ને નહીં, કશું નક્કી જ નથી. તમે જુઓ રસ્તામાં લોકો કેટલા કન્ફ્યુઝ છે. રિક્ષાવાળો આમ જતો આમ જતો, બાઇક વાળો જતો આમ જતો, એકદમ બ્રેક મારીને ઊભો રહી જાય. કોઈને ખબર જ નથી કે કેમ સવાર પડે. અને મોબાઈલ આવ્યા પછી તો દાટ વળી ગયો છે. ક્યાં છો ક્યાં છો, અલા ઠોકાઈ જશે, ઘેર જતો ચાલો. તકલીફ શું છે? સ્કૂલોમાંથી બધું કોલેજોમાંથી ઊંધું શીખવાડ્યું. મને સ્કૂલ કોલેજોવાળા બીજી વાર નથી બોલાવતા, પણ આમણે મને બીજી વાર બોલાવ્યો છે. તમે જુઓ સ્કૂલમાં તમને પ્રાર્થના કરાવે છે. સ્કૂલમાં જાઓ એટલે એક સભાખંડ હોય, એમાં બધાને બેસાડે, પછી સ્ટેજ પર એક બેન આવે, આમ ચાડા પાડા હોય, ચલો પ્રાર્થના, આંખો બંધ. અલા ખુલ્લી રાખીને ના થાય, ખુલ્લી રાખીને થાય ને, આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. જો તમે હાલ કરો એટલે ખુલ્લી રાખે તો પેલો દીવો દેખાય, પેલા ગણપતિ દાદા દેખાય, ધ્યાન તો ત્યાં રહે. કોઈ રૂપાળા બહેન હોય તો ત્યાં ધ્યાન રહે, પણ ત્યાં તો રહે. પેલો કે આંખો બંધ. અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના કરાવે જેનો આપણને અર્થ જ ખબર ના હોય. હે જગ ત્રાતા વિશ્વ વિધાતા, કયા ત્રાતા ને કયા વિધાતા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું. એક તો આ અંધારું હોય, લોકો સાલા કાલ સ્કૂલ જ નથી જોયું. અને એટલે આજીવન આપણી પ્રાર્થનાઓ ભિખારીઓની પ્રાર્થના છે, પ્રાર્થના છે જ નહીં. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવા ભાવથી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં. જીવનમાં પૈસા માટે દોડો, સેક્સ માટે દોડો, જીવન એનામાં જ નથી દોડવાનું, પણ સલાહ દોડવાનું જેવું કે બધું જખ મારીને આવે આ કોઈ કહેતું નથી. બધા ઊંધી વાતો શીખવાડે, દોડો મેળવો, કશું મળે નહીં. તો બધું કેવી રીતે આવી જાય એની વાત મારે તમને કહેવી છે. વેરી સિમ્પલ. 10 વર્ષ પહેલા ઘરમાં વાઇફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ.
તમને મહિના પહેલાં ખબર હતી કે આ બેન અહીં બેસે, આ ભાઈ અહીં બેસે, પેલા મેડમ પેલી સ્કૂલના પ્રિન્સિપાલ અહીં બેસે, પેલા સાહેબ અહીં બેસે, આ અહીં બેસે, ખબર હતી? કેવા બેઠા છીએ બધા. તો વોટ ઇઝ ધીસ? મારે 12મામાં ડૉક્ટર થવું હતું, 54% આવ્યા.